હેલો એવરીવન, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, મોજમાં હશો. અને હા, આપણે પૃથ્વી પર જન્મ લીધો છે તો મજામાં જ રહેવાનું, મોજમાં રહેવાનું. સેટરડે સન્ડે હોય એટલે અહીંયા તો બધા ફરવા નીકળી પડે. તો અમે પણ ફરવા નીકળી પડ્યા હતા. વિડીયો થોડો મોડો પોસ્ટ કરું છું, પણ આ સેટરડે સન્ડેનો જ વિડીયો છે. તો અમે ખૂબ સરસ મજાના કજિયાળો ગયા હતા. ત્યાંથી 17-18 કિલોમીટર દૂર એક સરસ મજાનું ફાર્મ હાઉસ આવેલું છે. ત્યાં અમે ગયા હતા. મસાઈ કેબલવાળાનું આ ફાર્મ હાઉસ છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર ફાર્મ હાઉસ છે આ. અને ત્યાં આગળ તો સરસ મજાના નાના નાના કુરકુરિયા હતા. ગલુડિયા અમે ગુજરાતીમાં કહીએ તો ગુજરાતીમાં ગલુડિયા હતા સરસ મજાના. ખૂબ મજા આવે રમાડવાની એમને. બસ મમ્મી પાછા દોડતા હોય એવા દોડ્યા રાખતા હતા. અને તમે જોઈ શકો છો સરસ મજાનું ફાર્મ હાઉસ. અહીંયા અમને અવનવા પક્ષીઓ જોવાના મળ્યા અને ઘણા બધા ફ્રૂટ ખાવાના અને જોવાના મળ્યા. ખૂબ સરસ ફાર્મ હાઉસ હતું. અમે અહીંયા બપોરે પણ લંચ કર્યું, પાઉંભાજી બનાવી હતી અને સાંજે પણ અમે મોડા સુધી પાર્ટી કરી. અને પછી અમે સાંજે પણ વઘારેલી ખીચડી બનાવી અને રાતે મોડા અમે બધા નીકળ્યા હતા ઘરે જવા માટે. સરસ મજાની ઝૂંપડીઓ જેવું બનાવેલું છે. બહાર બેસીને ખાવું હોય તો ખુરશીથી બહાર બેસીને પણ તમે ખાઈ શકો છો. અને આ જે જગ્યા બાંડો દેખાય છે ત્યાં તમને બધી જ જરૂરિયાતની વસ્તુઓ ત્યાં મૂકેલી છે. આ કહેવાય કે નાનું એવું રસોડું છે. જંગલમાં અંદર અમે છે અત્યારે કજિયાળોથી 15-18 કિલોમીટર દૂર, જે જંગલ એરિયા જ છે બધો. બહાર સરસ મજાનું બાળકોને રમવા માટે, એન્જોય કરવા માટેના ઘણા બધા સાધન સામગ્રી હતા. તો બધા જો એન્જોય કરે છે. મારી ફ્રેન્ડ પણ બેસી ગઈ છે ચકદોડમાં. જુઓ કેવો આનંદ કરે છે એકલી એકલી. હા, બીજી બેસી ગઈ છે હિંચકા પર. હિંચકે ઝૂલ્યા રાખે છે અસ્મિતા ભાભી અને ચકુ. બસ પછી અમને બોલાવવામાં આવ્યા કે આવો આપણે ફાર્મમાં અંદર જરીક જોઈએ. તો અમે ગયા ફાર્મની અંદર. એકદમ પોચી જમીન હતી એટલે સાચવીને ચાલવાનું હતું. હવે તમને જોવાના મળશે કેટલા બધા જાતના ફળફળાદી અને શાકભાજી તો ખરા જ. શાકભાજી પણ તમારે જો ઘરેથી કશું ના લાવવું હોય તો અહીંયા બધી જરૂરી શાકભાજી બધું હતું, પણ અમે તો બધું લઈને આવ્યા હતા. અહીંયા ધાણા, મેથી, ફુલેવાર અને બીજા ડુંગળી ને ઘણું બધું હતું. બીટરૂટ ને બધું ઘણું હતું. જો અહીંયા કેટલા સરસ મજાનો મોર છે. એનો એટલો સરસ મધુર અવાજ આવતો હતો, આનંદ થઈ જાય. આ બીજા પક્ષી છે. બસ અમે જોતા જોતા આગળ ચાલીએ છીએ. ખૂબ સરસ મજાની જગ્યા હતી આ. ફાર્મ હાઉસમાં જ બધા પક્ષીઓ રાખેલા છે અને ગાય પણ હતી. કેટલો અવાજ કરતા હતા આ બધા અમે ગયા ત્યારે. અવનવા ભગવાને કેટલા સરસ મજાના પક્ષીઓના કલર આપ્યા છે, જોઈ શકો છો તમે. એકદમ સફેદ કાં તો કોઈને ભરપૂર રંગ આપ્યો છે. પછી અમે ચાલતા ચાલતા ગયા ફાર્મની વધારે મુલાકાત લેવા માટે. અને આ ઘર છે મસાઈનું. જેમ કે કેન્યામાં આપણે જોતા હોઈએ છીએ કે મસાઈ કે એમનું ઘર કેવું હોય, તો આ બહુ જ સરસ એમણે ફક્ત દેખાડવા માટે
કે કોઈ વિઝિટર્સ આવે તો એ જોઈ શકે કે મસાઈનું ઘર કેવું હોય. તો એની માટે આ એક ડેમો તૈયાર રાખેલો છે એમણે. બસ એ ઘરમાં જવા માટે અંધારું બહુ હતું એટલે અમે બધાએ કરી ટોર્ચ મોબાઈલની ચાલુ અને બધા ગયા અંદર. તો જુઓ, તમે જોઈ શકો છો મસાઈનું ઘર કેવું હોય, એકદમ નાનું અને આખું માટીથી સરસ મજાનું લીપેલું છે ઘર. બસ 2 જ રૂમ છે, 3 આ બેઠક રૂમ છે જે અહીંયા અમે ઊભા છે ત્યાં કેવું સરસ લાકડાનું ફાનસ મૂકી છે, લાકડાના પાયાથી ટેબલ જેવું બનાવ્યું છે. અને આ છે એની બેડરૂમ. ત્યાં પણ એવું ફાઇન સરસ બેડ લાકડાથી બનાવેલો છે. અમે જોઈને ખરેખર બહુ ખુશ થઈ ગયા. અને આ છે એમનું રસોડું. જુઓ કેટલું સરસ લાકડાથી બનાવેલું છે કે તમે અંદર વસ્તુ પણ ભરી શકો, કબાટ જેવું. અને એ રસોડું હતું. બસ 3 રૂમ હતી, એક બેસવાની, એક સૂવાની અને રસોડું. પછી અમે નીકળી ગયા બહાર, કારણ કે આ ઘરમાં અંદર બહુ બધું શું કહેવાય ઉધઈને એવું બધું આવેલું હતું. કોઈ રહેતું હોય તો ના આવે, પણ આ ફક્ત ને ફક્ત કોઈને જોવા માટે જ આ ઘર બનાવેલું હતું. જુઓ કેટલું સરસ મજાનું ઘર છે. અમે બધા વારાફરતી અંદર જઈને પર્સનલી જોઈને આવ્યા કે કેવા ઘરમાં પણ લોકો શાંતિથી વર્ષોના વર્ષો રહી ચૂક્યા છે અને અત્યારે પણ કદાચ રહેતા હશે. આ છે ફણસનું ઝાડ. જો નાના નાના ફણસ બેઠેલા પણ છે. અહીંયા બધી જાતના લગભગ ફ્રૂટ હતા જેના કદાચ મને પણ નામ નથી ખબર. એવા ફ્રૂટ્સ મેં જોયા છે આ ફાર્મમાં. જેકફ્રૂટ કે એ જેકફ્રૂટનું આ ટ્રી છે. નાના નાના જેકફ્રૂટ બેઠેલા છે, તમે જોઈ શકો છો. આ લોકર્સ કે એવું કંઈક નામ છે આ ફ્રૂટનું. અને આ ફ્રૂટ બહુ મીઠું લાગે છે. જે આ ફ્રૂટ પણ ફક્ત ને ફક્ત કેન્યામાં જ મળે છે, બીજે ક્યાંય નહીં. પણ સાચી વાત કહું તો આ ફ્રૂટ મેં 17 વર્ષમાં 4 જ વખત ખાધું છે. સમ ટેસ્ટ આપણે રાયણા હોય ને ઇન્ડિયામાં એવો લાગે. રાયણા 100% મીઠા હોય, જ્યારે આ થોડું ખાટું મીઠું હોય. અને એ તો એટલા બધા હતા કે ખૂબ મજા પડી ગઈ બાળકોને. તો બસ સરસ મજાના પાકા અમે તોડ્યા અને ખાધા. વૃંદા, પાર્થ, ત્રિલોક, તિલક, મોક્ષ બધા બાળકોને ખૂબ મજા આવી ગઈ હતી. ઓફકોર્સ સાથે સાથે મમ્મીઓને પણ મજા આવી ગઈ હતી. ખૂબ સરસ મીઠું ફળ હતું આ. આ એપલનું ઝાડ છે એવું મને લાગ્યું કે આ એપલનું ઝાડ છે, પણ હું 100% નથી. પણ હા, આ એપલનું જ ઝાડ હોય એવું મને લાગ્યું. અને એપલના ઝાડ પણ ઘણા બધા હતા. આજુબાજુમાં મકાઈ રોપેલી છે, એ પણ તમને દેખાતી જશે વિડીયોમાં. અને જમીન તો એટલી સરસ પોચી હતી કે તમે કશું બી નાખો, કોઈ બી પ્લાન્ટ કરો તો તૈયારીમાં ઉગી જાય એવી સરસ જમીન હતી આ. કેટલા બધા જાતના ફળ, ફ્રૂટ, પ્રાણીઓ અમે જોયા. એ ખરેખર એક આહલાદક અનુભવ હતો મારી માટે. એપલના ફૂલ કેટલા સરસ દેખાય છે.
આ છે બીજું ઝાડ, જે પહેલાં હતું એ નહીં. પહેલાંમાં તો બહુ જ ઊંચું હતું ફ્રૂટ, એટલે અમે જાતે નહોતા તોડી શકતા. આ બહુ જ નજીકમાં અને નીચું ફ્રૂટ હતું, એટલે નાના બાળકો પણ તોડી શકે એટલું ઇઝીલી સરસ મજાનું અમે ફ્રૂટ તોડી શકીએ એવું ફાઇન હતું. અમે ભરપૂર, તમે બિલીવ નહીં કરો, અમે લંચ પછી ખાધું, પહેલાં ફ્રૂટ્સ એટલું ખાધું અમે. અને અમારે કરવાનો તો ઘણા બધા ફ્રૂટનો ટેસ્ટ, એના લીધે અમે થોડું થોડું ખાતા ખાતા આગળ ચાલ્યા. જામફળ અહીંયા આ ફાર્મમાં લગભગ 8થી 10 પ્રકારના જામફળ હતા, જુદા જુદા. આપણે કદાચ એક જામફળ વ્હાઈટ ખાધું હશે, કાં તો રેડ ખાધું હશે, એ 2 જ જામફળ આપણે ખાધા હશે. પણ અહીંયા મેં બહુ બધી જાતના જામફળ જોયા. અને અમે લઈ આવ્યા હતા ઘરેથી બધું સામાન, એટલે બચ્ચા પાર્ટીને લાગી હતી ભૂખ. ફ્રૂટથી અને સલાડથી તો બધા છોકરાઓને મજા ના આવે, એટલે અમે ફટાફટ પછી આવી ગયા કિચન ઉપર અને ચાલુ કરી દીધી અમારી પાઉંભાજી બનાવવા માટે. બહાર આનંદથી બચ્ચા પાર્ટી એન્જોય કરે છે અને અમે છીએ કિચનમાં રસોડું સંભાળવા માટે. અસ્મિતા ભાભીની પાઉંભાજી ખૂબ સરસ થાય છે. ચકુને બહુ જ ભાવે છે અસ્મિતા ભાભીના હાથની પાઉંભાજી, એટલે અમે બધાએ આગ્રહ કર્યો હતો કે અસ્મિતા ભાભી જ પાઉંભાજી બનાવશે, અમે કાપાકૂપી બધું કરી આપીશું. અમે બીજી એક્સ્ટ્રા જે વર્ક હતું એ અમે કરી દીધું, પણ અસ્મિતા ભાભીએ તડકો મારીને પાઉંભાજી તૈયાર કરવામાં હેલ્પ કરી હતી. પાઉંભાજી બનાવીને ખાઈને પાછા અમે ગયા હતા ફરવા માટે. બધો સામાન અમે લઈને આવ્યા હતા. એકચ્યુઅલી આ રસોડું પણ અહીંયા જે છે એમાં બધો સામાન હતો, પણ અમે ત્યાંથી કશું નહોતું લીધું. પછી ફરીને પાછા આવ્યા ત્યારે પડી ગઈ હતી રાત, અને તે જે દેખાય છે એ છે કજિયાળો, અને કજિયાળોથી અમે દૂર 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 જંગલમાં છે અત્યારે. પછી અમે જે ફ્રેન્ડ્સ ગયા હતા એમાં ફરી બીજા ફ્રેન્ડ્સ પણ એડ થયા. અને અમે સાંજની રસોઈમાં બનાવી હતી વઘારેલી ખીચડી, છાશ, પાપડ પાપડી અને સલાડ. ગુજરાતી જ્યાં જાય ત્યાં ખીચડી ના ખાય એવું તો બને નહીં, બરાબર છે ને? તો અમે મધ્ય શું કહેવાય જંગલમાં અમે ખીચડી બનાવીને ખાધી. અને પછી તો વાગતા હતા એકદમ સરસ મજાના જૂના ગીતો, વર્ષો વર્ષો પછી સાંભળેલા હોય એવું લાગતું હતું. ખૂબ મજા આવી ગઈ જૂના પુરાના ગીતો સાંભળીને. આનંદ એટલો કર્યો, ખાવાની મજા આવી ગઈ, ખૂબ એન્જોય કર્યું, પાર્ટી કરી. અને પછી અમે મોડા રાત્રે બધા પોતપોતાની સાધન ગાડી લઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે. ખીચડી ગરમ રહે, કારણ કે અહીંયા બહુ જ ઠંડી હતી, ખૂબ ઠંડીનું વાતાવરણ હતું અહીંયા. બચ્ચા પાર્ટીએ ખાવા લીધું એટલે થોડી ખીચડીની ભાપ જે કહીએ હવા નીકળી ગઈ, પણ અમે પણ જુગાડું હતા બરાબરના. ખીચડીને ઠંડી થવા નથી દેવી, અમારે ગરમ ગરમ જ ખાવી હતી. ચૂલા ઉપર મૂકીએ તો બળી જાય, એટલે અમે કેવો જુગાડ કર્યો એ પણ તમે જોઈ શકશો હમણાં, કે ખીચડીને ગરમ કરવા માટે અમે કેવો સરસ મજાનો જુગાડ કર્યો. અંધારું થઈ ગયું, સવારથી સાંજ ફાર્મમાં કેમ ગતી રહી ખબર નથી પડી. ખૂબ મજા આવી હતી. અને એટલા બધા સરસ અહીંયા કૂતરા હતા કે આપણને જોઈને આમ મજા આવે, રમાડવાનું મન થાય. એવા નાના નાના પણ બચ્ચા હતા, મોટા પણ હતા. બધાની ગાડીઓ ત્યાં પડી છે, જોઈ શકો છો તમે કેટલી બધી ગાડીઓ છે ત્યાં. ક્યાંય પણ તમે ફરવા જાઓ તો તમારું ફ્રેન્ડ સર્કલ હોય ને તો તમારો આનંદ ડબલ થઈ જાય. બાકી ફ્રેન્ડ સર્કલ વગર તમે દુનિયામાં ક્યાંય ફરવા
જઈ ના શકો, અને કદાચ જઈ શકો તો તમને એન્જોયમેન્ટ જે ફ્રેન્ડ્સ સાથે મળે એ તમે એન્જોય ના કરી શકો. જે હસી મજાક, એકબીજાને ચીડવવાનું, એ મજા જે છે એ ફ્રેન્ડ સર્કલમાં જ આવે તમને. એકલા તમે ક્યાંય એન્જોય ના કરી શકો. જુઓ, ખીચડી ઠંડી થઈ ગઈ છે તો અમારા મિલનભાઈએ આઈડિયા વાપર્યો છે કે ઢાંકણા ઉપર આપણે મૂકી દઈએ કોલસા, એટલે ખીચડી થઈ જશે ફરીથી ગરમ. ખરેખર ખૂબ મજા કરી અમે, ખૂબ એન્જોય કર્યું, અને તમને પણ વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે. તો તમને મારી કેન્યા લાઈફ વિથ ફેમિલી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા અવનવા વિડીયો સાથે અમે આવતા રહીશું. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. વિડીયો કેવો લાગ્યો એ પણ તમે જણાવજો. અમે અમારા કેન્યામાં ગુજરાતીઓ અમે કેવી રીતે એન્જોય કરીએ છીએ, કેવી રીતના અમે અમારી લાઈફ અહીંયા વિતાવીએ છીએ, એના વિશે હું નાના મોટા વિડીયો મૂકતી જ આવું છું અને આગળ પણ મૂકતી રહીશ. કારણ કે આપણે ઇન્ડિયાની બહાર, ગુજરાતની બહાર આપણે રહેતા હોય વિદેશમાં, એટલે અહીંયા પણ અમે નાના મોટા તહેવાર કરતા હોઈએ છીએ, નાની મોટી પાર્ટીઓ કરતા હોઈએ છીએ. તો બસ એના જો વિડીયો અપલોડ કરતી હોઉં છું મારી યુટ્યુબ ચેનલમાં. આશા રાખું છું કે તમને બધાને મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવાની મજા આવતી હશે, અને મારા હિન્દી સોંગ પણ તમને બધાને ગમે છે. ખૂબ સાથ સહકાર આપો છો તે માટે બધાનો ખૂબ ખૂબ આભાર. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.